આ મૂળ વાત હું એટલા માટે કરું છું, આત્માની શક્તિને કોઈપણ સંજોગોમાં ઓછી થવા દેવી નથી અથવા શક્તિને ક્ષીણ કરવી નથી. ભજનનો એક ઉપયોગ લઈએ કરીએ બસ. ભજની હું આ 7મો પોઈન્ટ સમજાવું છું. 6ઠું 7મું છે નહીં, 6ઠું કે 7મું પોઈન્ટ સમજાવું છું આ વાત પર લઈ જતા પહેલાં, કે આનાથી આમ વર્તવાથી ખોટ જાય, આમ વર્તવાથી ખોટ જાય, આમ વર્તવાથી ખોટ જાય. મારે 7 પ્રવચન કરવાના હતા, 7મું આ છે. નિરંતર વૃદ્ધિને પામતા હોવા જોઈએ, નિરંતર વૃદ્ધિને પામતા હોવા જોઈએ. વ્યક્તિ એક જ વખત ક્રોધ કરે અને હરિલીલા કલ્પતરુમાં કહ્યું કે તપસ્વીનું 60 વર્ષનું એકાદશીનું પુણ્ય ખતમ થઈ જાય. કેટલા વર્ષ? 60 વર્ષની નિર્જરા ઉપવાસ કર્યો હોય. એક જગ્યાએ હરિલીલા કલ્પતરુમાં વાંચ્યું 60,000 વર્ષ. હું મારા તો ભેજાને બેઠું ને, આપણે 60 તો રાખો. 60,000 વર્ષ હરિલીલા કલ્પતરુ વાંચી લેજો. એક જ વખત તમારું મશીન ફાટે એટલે તમારી આટલી બધી શક્તિ વેડફાઈ જાય. એટલે નિષ્ઠારૂપી ખીલી બહુ મજબૂત જોઈએ. બહુ મજબૂત એટલે સાઉન્ડ જોઈએ. કોઈ પણ સંજોગોમાં ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં, ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં હોય, પછી દેહની હોય, ધનની હોય કે મનની હોય, પ્રભુ તમારી દરકાર રાખે જ, તમારી ફિકર કરે જ. ફિકરની ફાકી કરે સો સાચા ફકીર. ફકીર જેવી વ્યક્તિને એને કોઈ ચિંતા નહીં. કાલે આ તો બધા અભિયાન સુપર ભેજા ને ફકીર, મને કે સંતોને દવા લેવાની જરૂર છે. કેવું ભેજો? આ ડૂબાવો તો હોય નહીં. હાશ તક મળી ગઈ પોતે જ. મેં કહું ચાલો સરસ. પછી 1, 2, 3 આમ લખતો જ જાય. મેં જે 30 મિનિટ ગોષ્ઠી કરી બધું લખતો જ જાય. જિંદગીમાં જાણે પહેલી વાર સાંભળ્યું એટલા બધા ઉમંગમાં આવી ગયો. ગાંધીભાઈ 1, 2, 3 અત્યાર પછી જવું મારે 30 મિનિટ બગડે પાછી. તમારી બગડે, મારી બગડે. પહેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો, પતી ગયો. એટલે બધા રાજી થઈ ગયા. સોમૈયા તો એટલા બધા હશે. માસ્ટરમેન બહુ પાતળા છે, આમ સિમેટ્રિકલ બોડી છે, પણ આમ બહુ જૂની ઉથલ પાથલ કરનાર વ્યક્તિ, પણ એના મુખારવિંદ પર કશું દેખાય નહીં. પેલું બેલેન્સ ઓફ માઇન્ડથી કામ કરતા છે. પછી મેં કાંતિબેન કહ્યું, પંકજભાઈ સાથે તમારે એક વખત હરિનામ આવી જવું પડે. જ્યારે પંકજભાઈ ગયા ત્યારે હું આવનો રહો. એટલી પ્રીતિ છે, બહુ દોસ્તી. પંકજભાઈને અભિયાન એટલી સાઉન્ડ દોસ્તી કે જ્યારે કહેશો ત્યારે હું આવી જઈશ. એટલે આપણે ભજનિક થતા પહેલાં મેં ગઈકાલે જ વાત કરી હતી, તમે જો વાત કદાચ સાંભળી હોય તો, જે કાંઈ આપણા હૃદયની વિશે આવવાનું છે, બળ, બુદ્ધિ, શક્તિ, સુખ, શાંતિ, આનંદ, ઐશ્વર્ય, પ્રતાપ, જે કાંઈ છે તે પ્રભુમાંથી જ આવવાનું છે. માનવીને પ્રભુએ કાંઈ આપ્યું નથી. માનવીને પ્રભુએ કાંઈ આપ્યું નથી. જે કાંઈ છે બધું પ્રભુમાંથી આવવાનું છે. એક જ માર્ગ છે, સેવા, સ્મૃતિ, સુહૃદ ભાવ. સેવા કરીએ ભગવત ભાવથી, સ્મૃતિ એટલે ભજન કરીએ, સુહૃદ ભાવ વધારીએ. બસ એક જ માર્ગ છે, નો ઓલ્ટરનેટિવ. સેવા, સ્મૃતિ, સુહૃદ ભાવ, સમાગમ. આ 4 શબ્દો આપણો આધ્યાત્મિકતામાં સ્પીરી જવા માટેનો બેઝ. સેવા મસ્ટ. આજે ધ્યાનમાં તમે થોડા બેસી જવાના છો. ભજન કરતાં કરતાં સેવા કરશો તો ધીમે ધીમે શુદ્ધ થતા ઇન્દ્રિયો પ્રભુ સન્મુખ થશે. સેવા, સ્મૃતિ, સુહૃદભાવ, સમાગમ અથવા પ્રસંગ અનિવાર્ય છે. 4 શબ્દ, અને 4માં બેઝ શબ્દ છે પ્રસંગ.
ભગવતીનો પ્રસંગ કે ભગવત સ્વરૂપનો પ્રસંગ તો પેલા ત્રણ ધીમે ધીમે બધા જ આવે પાછા. શ્રેષ્ઠ પ્રસંગ સમાગમ જ, મન કર્મ વચન સેવન જ. સમાગમ જેવા શબ્દો સાંભળો તેવા તમે થાવ. પછી તો સૂરજી પ્રગટશે, સેવાની ભાવના બી જાગૃત થઈ જશે. શા માટે શિબિર રાખવાની? એક સમાગમનો 6 મહિના સુધી ગુનાદાસ છાવણી જ નાખતા હતા. પેલા સંતોની ધીરજ રહે જ નહીં. મહારાજ હરિભક્તો રાહ જોતા છે, છાવણીના દિવસો ટૂંકા કરો. ગુનાદાન સાહેબ તો લાકડા જેવા જવાબ આપે, કોઈ મોહબ્બત સારફ નહીં. તો કે આ ઘોડાસરમાં ઘોડીઓ છે આના જેટલી પ્રીતિ થઈ નહીં જોઈશું. અને જે નારિયેળ આપ્યું તો બાલમુકુંદ સ્વામી બધા શાંત થઈ ગયા. મોહબ્બત જ નહીં, કડાફાડ વાતો કરી નાખી છે. મોટા સ્વામી શાસ્ત્રોમાં કડાફાડ વાતો ગુનાદે સિવાય કોઈ નથી કરી. હા, બધાએ લલો ચપો મોહબ્બત સારા બધાને હાચવીને વાતો કરી છે. અને કોઈનું હાચ્યું? ચરખાન લબરખાન શું કહેવાય બધું? મને હાચવ્યું જ નહીં. જીવવું હોય તો જીવે, મરવું હોય તો મરે. જેનું જે થાય. જો હું વાત ન કરું તો મહારાજની અસેવા થઈ જાય. મહારાજે ભલે વાત નથી કરી, પણ આપણે તો સીધી કરો જ. મહારાજે ઇનડાયરેક્ટલી વાતો કરી, મીઠાશથી કરી. શાસ્ત્ર બનાવવાનું હતું. મહારાજનો સદન જુદો હતો અને સાકાર બ્રહ્મનો સદન જુદો હતો. એને તો જીકવા જ મળ્યું. અક્ષરધામની મછરી મોતીને બધા આનંદ કરે છે. બસ તમે ભજન કરો. એટલે મસ્ટ સ્વાધ્યાય અને ભજનમાં સવારે ભજન કરી લઈએ, બપોરે સુતા સુતા ભજન કરતા સુઈ જઈએ. એક ડિસિપ્લિન રાખવી. ડિસિપ્લિન. સવારે પૂજા વખતે કોઈ વિચારો બહારના નક્કી જ કરી નાખવાનો. ડિસિપ્લિન જ રાખો કે સવારે કોઈ વિચાર નહીં કરવાનો. પછી થોડા વિચાર કરી લઈએ, પછી બપોર આવે તો થોડો આરામ કરીએ. તે વખતે કહી દેવાનું કે હવે તું હમણાં વિચાર ના કરીશ. ડિસિપ્લિન જ રાખવાની. રાત્રે સૂતી વખતે ઇન મીન ટાઈમ મનને કહી દેવાનું હવે તારે જે વિચાર કરો એ કર, ચાલ આપણે વિચારી લઈએ. મોટર રિપેરિંગનું વિચારવું છે, વિચારો. ઇલેક્ટ્રિસિટીનું વિચારવું છે, આયુર્વેદિકનું તે વખતે વિચાર લેવાનું. વિચારવા ટાઈમે જ વિચારવાનું. એક ડિસિપ્લિન જ અંતરથી નક્કી કરી નાખવાની. જેના ફળ અમે બધા વાંચીએ, નક્કી કર્યું વાંચવાનું છે જ. પછી મન જઈ શકે જ નહીં, બીજા ડાફેને મારે જ નહીં, વાંચવાનું છે જ. એમ એક ડિસિપ્લિન જ. હરિપ્રકાશ સ્વામીએ નક્કી જ કરી નાખવાનું કે આટલું લાવવાનું છે અને મોકલી દે, બસ પૂરું થઈ ગયું. અને એ ડિસિપ્લિન નક્કી કરશો તો પ્રભુ સારી પ્રેરણા કરશે, ભૂલ નહીં થવા દે. આખા દિવસમાં પછી એના જ વિચારો, રસોડા ના લે, લે ના બેસ ના લે, જય સ્વામિનારાયણ. અરે શું પણ કરોડની ઉથલ પાથલ 10 મિનિટનું કામ, કે બહુ તો 20 મિનિટનું. શક્તિ ના હોય તો કલાકનું. પછી શું? તમારે કામે લાગી જવું જોઈએ. કરોડોની ઉથલ પાથલ ટ્રાન્ઝેક્શન કરવું હોય. કાલે પેલા ભાઈને મને હા સત્સંગી લાગે છે, આટલો મોટો માણસ આટલો ફ્રેશ લાગે એટલે અહીંયા આવવાના છે. મેં કહું બંનેને લઈ આવજો. મને કે બંનેને લઈ આવો. પણ ખાનદાન માણસ એવા ફકીરભાઈ એકદમ મોટો હાર બનાવીને લાવેલા. હા, તમે બધા પહેરાવો ને મને ઊભો કરીને, એટલો હાર લાવ્યા, મોટો લાવેલા. પછી મેં ઠાકોરજી નડાડો. પછી જે પગે લાગ્યા છે એ મને બહુ ગુણ આવી ગયો. એકદમ નીચે નમીને પગે લાગ્યા. હા, એકદમ નીચે નમીને. હવે અમે પહેલી વાર ભેગા હતા. ધીરુભાઈ અંબાણી સોમૈયા આમ એક નાખીને દોડા જતા હતા. પણ એમ એટલી ભક્તિ દેખાય, એટલી ભક્તિ દેખાય. ત્યારે મેં કહું હારું પ્રભુ એને નિરાત જ આપે ને. એના જીવમાં કેવો ભક્તિભાવ કેવો હશે, એના ઘરમાં ધાર્મિકતા કેવી હશે. ત્યારે અહીંથી અહીં સુધીનો હાર તો હા સંત. પણ અપમાનનો, સુખનો, દુઃખનો, સારો નરસો હારનો, નીચે ઉતરવાનો, ખુરશી પર બેસવાનો, નીચે બેસવાનો, કોઈ બોલાવે ન બોલાવે, ગમે તેવો પ્રસંગ હોય, બેઠેલાને કોઈ ઉતારી મૂકે, કહ્યું હોય ને કોઈ કામ ન કરે, 2-4 વાર કહ્યું હોય ને કોઈ આપણું સાંભળે નહીં. તમે એની બહુ સેવા કરી હોય, તમે એની તમારો સમય આવે અને તમારી કોઈ સેવા ન કરે તો જય સ્વામિનારાયણ મહારાજ મહારાજ બધું બન્યા જ કરે. આવું બધું ચાલ્યા જ કરવાનું. અને છતાંય સ્થિરતાથી જય સ્વામિનારાયણ. આપણી શક્તિને વેરફી નથી નાખી.
અને ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસીનો 10 મિનિટ વિચાર કરવો, અથવા એવો વિચાર કરવાનો સ્વામી છું તો નારાયણ છે. બસ પહેલા પ્રકારની પહેલી છેલ્લી વાત સવારના પરમાં 10 મિનિટ બપોરે સાંજે એના થોડા વિચારમાં રહેવું અને પછી ભજન કરીએ. બસ પછી ભલે મન પજવે તો પજવે, બુદ્ધિ પજવે, તર્ક વિતર્ક, શંકા આશંકા, ભૂડાઘાટ, મરી જવાના સંકલ્પ. આત્મા મરતો જ નથી, મરવાનો સંકલ્પ કરીએ શું કરવા? સાંભળી લો બધી વાત. આત્મા મરતો જ નથી, દેહ બદલો છે. શા માટે મરવાનો સંકલ્પ કરીએ? નથી થવાનો, હવે મરી જઈએ, લઈ લઈએ ગોળીઓ 2-4. જય સ્વામિનારાયણ. આત્મા કદાપી મરતો નથી. તમે આત્મા પર આવા સંકલ્પો ઉઠાડીને નાલાયક સંસ્કાર નાખતા નહીં. આત્મા તો સ્વયં જ્યોતિર સ્વરૂપ છે, પ્રકાશથી યુક્ત છે. એને મરવાનું છે જ નહીં. એ તો દેહ બદલ્યા કરશે તમારામાં નાલાયકી છે ત્યાં સુધી. તમારામાં નર્યા માયાના ગંદા ભાવોને આકારે વર્તવાની નાલાયક વૃત્તિના હેવાએ કરીને આત્મા બિચારો દુઃખી થતો જાય છે. લાવો મરી જાઓ, બસ હું પી લઈશ. મેં પેલી વાત કરી હતી જૈન સંપ્રદાયના એક સાધુની, સાસુઓના ઝઘડાની વાત કરેલી. બહુ અમથી કે તમે આમ નહીં વર્તો તો હું પી લઈશ, નહીં વર્તો તો હું પી લઈશ, નહીં વર્તો તો પી લઈશ. 3 અઠવાડિયામાં 3 વાર કહ્યું, સ્ત્રીની ઢોકની તો અમે બહુ પાતળી ભરતી જ નહીં. હારા બહેર જ છે, આપણે બહેર થઈ જાવ. પી લીધું. એકચ્યુઅલી એને અહમ રેડ્યો, પીધું નથી, એ મૃત્યુ નથી પામી. એને એના અહમમાં વધાર્યો ઝેર પીને. ઝેર પીને ફકીરભાઈ એને અહમ વધાર્યો. આ તો એવા ને એવા જ છે, આ બહેર જ છે. બોલી બોલી કે હું પી લઈશ, પીવું જ પડે ને. એના કરતાં એ વિચારને સાથ જ ના આપ્યો હોય તો શું હતો છે? જ્યારે બેરીટી ખતમ થાય એટલે શું થાય? મરી જવું છે, બસ આપણાથી નહીં થાય, આ છોડી દેવા જેવું છે. સ્વામીને એકવાર કહી દે ખાનગી, જય સ્વામિનારાયણ. એ તો દરેક કહેવાનું છે. પહેલા પ્રકારની પહેલી છેલ્લી વાતને આ વાતનો જ્યારે વિચાર કરીએ ત્યારે એ સંકલ્પમાં તમે કોઈ સંજોગમાં ભરી શકશો જ નહીં. નેવર. અને આ 3 વાતમાં મસ્ટ તમારે વિચારમાં રહેવું પડે જ. મસ્ટ એટલે મસ્ટ. પહેલા પ્રકારની પહેલી છેલ્લી. સાધકો, હું એમ નથી કહેતો કે સાધના કઠણ નથી, છે. સાધના આ માર્ગે ચાલવું એટલે કઠણ બી છે. આ કઠણ માર્ગ માયિક તંત્રમાં રહેલા એવા આપને અમાયિક એવા તંત્રને ધારણ કરવા માટે આપણે આ 5-7 વર્ષના તરફ નજર રાખીએ તો સાધના બહુ સરળ થઈ જાય. અને એટલે હું 7 વર્ષથી મંડ્યો છું. પ્રથમ 16, 18, 67, મને 37, 41, છેલ્લા 11, 38 કાર્યની બહાર સાદા જ વતના છે, સાદા જ. બસ દરરોજ એક વાંચીએ, વિચારીએ, દરરોજ એક વાંચીએ. આમ તો બધા જ વતના વાંચવાના છે, પણ આમાંથી એક ફરજિયાત કરી લેવું, બાકીનું એક જનરલ લખો. 2 વતના તો સામાન્ય રીતે કોઈ પણ સત્સંગીએ, દુનિયાના કોઈ પણ સ્વામિનારાયણના સત્સંગીએ દરરોજ 2 વતનાને 10 તો સ્વામીની વાતો વાંચવી જોઈએ જ. ફરજિયાત હોવું જોઈએ. 2 તો ફરજિયાત વાંચવું જોઈએ. ગમે તેવો ખેડૂત હોય, ગમે તેવો મલ્ટીમિલિયનર હોય, ગમે તે માણસ હોય, 2 વતનાને 10 તો સ્વામીની વાતો એને વાંચવી જ જોઈએ. આ તો એને ફરજ બનાવી દેવી જોઈએ. એની જીવનની રહેણી કરણીમાં બની લેવું જોઈએ. એની ઓફિસના કામનું કામ છે એમ માની લેવું જોઈએ. અને 2 વતનાને 10 વાતો આપણે ન વાંચીએ તો શું કરવાના? આપણે કરવાના શું? આપણે આ લોકો ગમે તે ચીભરણ, જામફળ ને ટેટીન શું બધું બોરાન બધું પકવે, પણ મને એ લોકોનો ગુણ એટલો બધો ગુણ, આખો દિવસ કામ કરે પણ છેવટે જાય અમૃત ભુવનમાં. એટલો બધો ગુણ, પગે લાગવાનું મન થાય. આખો દિવસ કામ કર્યા 2 જણા, પણ રાત્રે કથા વાર્તા ધૂન ભજનમાં પાછા બેસે જ. એક રૂટીન છે, રૂટીન. એક નેચરલ નિયમ બનાવી દેવો જોઈએ. આપણે મહાત્માઓને શું કામ છે કે ખબર પડતી નથી, કયા કામ વરસી જાય છે.
બિરલાને તો આટલા બધા ફ્રી થઈને લહેરથી નિરાતે કામ કરે છે. આપણે એવા શું કામ છે કે બે વતના ને 10-15 વાતોને થોડું ભજન ન થાય? શું છે કામ? ખૂણામાં બેસીને વિચારો. કોકના રોટલા, કોકના ચોખા, કોકનું તેલ, કોકનું ઘી, કોકના કપડાં, અને પાછું આપણને ભજન કરવાનું મન ન થાય એટલે શું? આપણી તો જવાબદારી ખૂબ મોટી છે. છેલ્લી વાત હવે 2-5 મિનિટમાં પૂરી કરું છું. આવો બેસો, આવો આવો. કોઈ પૂછો જા બોસ, દેખાડો બધું. કોઈ મહેમાન આવ્યા ને ઊભા થઈ જવું એક જણા, બાઈથી તારામ નજર કરવી. આવો, વિવેક રાખો. સભા ચાલતી હોય ને એવા મહેમાનોને બેસાડી દઈએ, આપણો વિવેક કહેવાય. વિવેક 10મો નિધિ છે, એ ભગવાન આપે તો જ આવે. પાછું એ પાછું બધું છે, પાછું બધું જ એક જ જગ્યાએથી આવે એમ છે બધું જ. જે ગોતે કોઈ માર્ગ જ નથી, નો ઓલ્ટરનેટિવ. વિવેકી થવું છે, યસ, કરો ભજન. આહાર વિહાર યોગ્ય કરવા છે, કરો ભજન. સારા વિચારોમાં રહેવું છે, કરો ભજન. એક જ સર્વે રોગની એક દવા, કરો ભજન. કોઈ માર્ગ જ નથી. સેવા સમાગમ સ્મૃતિ, એટલે આપણે આ સમાગમમાં બેઠા છીએ. પ્રસંગ એવો સરસ સંતનો કરવો જેના ફળ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ પર્વતભાઈની ઘરે ગયા. દુષ્કાળનો એ સમય હતો. છેલ્લી વાત પૂરી કરું છું. પર્વતભાઈની નિશ્ચિંતતા, પર્વતભાઈનું કરતા હર્તાપણું માનવું, પર્વતભાઈનું પ્રભુ સાથેની પ્રીતિ, અગ્નોતેરો કાળ. ભેસાણથી ચિઠ્ઠી લઈને માણસને મોકલ્યો ભગવાન સ્વામિનારાયણે. ભેસાણ આવ્યું સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ. પર્વતભાઈ પેલા ખૂણા ઉપર 300 કિલોમીટર. પેલો ક્યારે જતો છે? ગધેડા પર બેઠો, ઘોડા પર બેહાડ્યો છે મહારાજે કે આપણે જુનાગઢ પ્રદેશમાં પણ અંગક્ષેત્ર ખોલવું છે. પહેલી તમારા ઘરથી કરજો, જેટલું અનાજ હોય એટલું એમાંથી મન રાખીને બાકીનું બધું અંગક્ષેત્રમાં મૂકીને અંગક્ષેત્રની શરૂઆત કરી દેજો. કાગળ પહોંચ્યો, રાજી થઈ ગયા. હાશ, ચાલો સેવામુખ થઈ જઈએ. ઘરવાળીએ કાગળ વાંચ્યો. ઘરવાળીને કહ્યું કે 32 મણ છે, 62 મણ. ઘરવાળી કે 10 મણ રાખવો પડશે, 1 મણ નહીં. ઘરવાળી કે કેટલા? પેલો ધીમે, પર્વતભાઈ એટલા ધીમે સમજાવે. મહારાજે લખ્યું છે, રોટલા મહારાજ આપે એ આપણને જીવાડે. આપણે ખુરશીધર મહારાજ જરૂરથી આપશે. મહારાજ 300 માઇલથી કાગળ લખે છે, અહીં થોડા આવવાના છે. આ તમારો મન બાજુ તો 5 દાડામાં પૂરો થઈ જશે. પર્વતભાઈ એટલી ધીરજથી એની મિસિસને સમજાવે, એટલી ધીરજથી મિસિસને સમજાવ્યા. આ પાડી મોડ આ પાડી સમજાવે. કારણ કરુણાનિધિ મહારાજ, એટલા બધા કરુણાનિધિ. ઓહો! પણ એ પ્રસંગ અંગક્ષેત્રનો ભલે હતો, દુષ્કાળ ભલે હતો, પણ પ્રસંગ તો પર્વતભાઈનો હતો કે મિસિસની સાથે કેવી રીતે વર્તે છે. બસ એટલી મીઠાશથી સમજાવે, એટલી સમજાવે. પછી મારે જરૂર પડશે તમારા અંગક્ષેત્ર માગવા આવીશ. એ તો કેટલી શરત મૂકે. આપણા કરતાં પુરુષ કરતાં સ્ત્રીમાં 10 ગણી બુદ્ધિ વધારે છે. તમને ખબર પડી? 10 ગણી બુદ્ધિ વધારે છે. એ એની પોતાનું બધું જ વ્યવસ્થિત તંત્ર ગોઠવવા માટે 24 કલાક લગાડ્યા કરે. 24 કલાક એ લગાડે. એનું નામ સ્ત્રી કહેવાય. બહુ હોશિયાર. આ બહેનો અહીંથી આમ ગયા ને, મેં કહું જોયા, એક ચૂક નહીં રહેવા દીધી હોય. જો મેં કહું જોજો, એમના બાપની મિલકત એક ચૂક નહીં રહેવા દીધી હોય.
બધું ખોતરી ખોતરીને લઈ જાય, ખોતરી ખોતરી. આ એક જીવ દશા છે, કરુણ હાલત છે આ દેશની, આપણા બધાની. ભગવાન સ્વામિનારાયણ પહોંચી ગયા. ભગવાન સ્વામિનારાયણ પહોંચી ગયા. પોનસેર બાજરો હતો કોઠીમ, પહોંચી ગયા. હસબન્ડ એન્ડ વાઈફનો ઝઘડો થવાની તૈયારી પર ભગવાને ભગતનો પક્ષ રાખ્યો, ટાઈમે પહોંચી ગયા. બાઈને આનંદ કરાવી દીધો, ઢોકી દો, ઠાકોરજી પધરાવી દો, કાઢો, ઉગાડશો નહીં. રોટલા ચાલુ કરી દીધા. પણ પર્વતભાઈની ધીરજ કેટલી બધી સરસ. પર્વત ભગવાનને બોલાવવા માટે ધીરજ જોઈએ ને. ઓલરે ત્યાં તો ભગવાન દૂર જ ઉભા જોયા જ કરે, હસ્યા કરે. અમારો બેટો મને સંભાળે છે અને મને મૂર્ખે માને છે. એમ બંને ભગવાન બંને તરફથી હશે. હા જ તમે સંભાળો તોય હશે, તમે એને મૂર્ખ બનાવો તોય હશે, તમે એનામાં અવિશ્વાસ રાખો તોય હશે. એનો આનંદ જાય, બાળક છે, ચાલો બાળક છે. પણ પર્વતભાઈ પહોંચી ગયા ભગવાનના એક ભક્તની સેવા કરવા માટે, એક પેલાની જીવનું પાકું કરી દેવા માટે બે, એનું પહોંચી ગયા. પછી છેવટે અધીરી પકડતી, સારું વર્ષ સુધી અનાજ ખૂટ્યું નહીં. ત્યારે પેલી બાઈનું ભેજું કેવું અધીરૂપનું તો નેચરલ સ્ત્રીમાં સમાયેલું છે. એ પકડતી જ ત્યાં નેચરલ મળે. તે પર્વતભાઈને પૂછવું તો જોઈએ, કમસે કમ પૂછવું તો જોઈએ કે ઉગાડું કે ના ઉગાડું. એનો ઘરમાં અડધો ભાગ હતો કે નહોતો, એને પૂછવું જોઈએ કે આ ઉઘાડું. તો પર્વતભાઈ ચોખ્ખું ના પાડત કે ના ઉઘાડાય. તાર બાપાએ બંધ કર્યું છે ને, રહેવા દે ને, જ્યાં સુધી નીકળતું તો કાઢને. પેલી પર્વતભાઈને પૂછ્યા વગર, સુરતભાવ રાખ્યા સિવાય, આત્મીય બન્યા સિવાય શુદ્ધ ઉઘાડી નાખ્યું. જય સ્વામિનારાયણ, પેલું ખાલી થઈ ગયું. તો પર્વતભાઈને પૂછ્યું તો કેટલો મોટો ફાયદો થઈ જાય. પેલો તો એકાંતિક 7 ગામડા બદલવા છતાં એની રંચ માત્રાનું મન આંદોલિત નથી શકે. ધરતી પર જન્મ્યો, ઇતિહાસ તો એનો લખવા જેવો છે. ભગવાન સ્વામિનારાયણ તો પછી 7 ગામડા બદલ્યા, 7 ગામડા અપમાન કરીને નીકળ્યા, કાઢ્યા જ, હસતા જ જાય. વરઘોડો નીકળતો જ જાય, શોભાયાત્રા નીકળતી જ જાય. ગામડા બદલે 2-4 છોકરા, એ અહીં બેઠું છે, એ અહીં છે. 7 છોકરા હતા. કેટલા? પર્વતભાઈના 7 દીકરાઓ હતા. બધાને લઈને પછી શોભાયાત્રા નીકળ્યા. પર્વતભાઈને કાંઈ નહીં, ધરતીનો હું એક જ જીવતો માણસ છું. એક સંત મહાન મળી ગયા અધૂરા. પર્વતભાઈ તુરિયા એટલે શું? પર્વતભાઈ કે તારી તુરિયાને ફુરિયા આ મારા જૂતિયાના શું નીચે સમી ગયેલી છે. જ્યાં વર્ણન કર્યું ને, શું તુરિયાની વાત કરે છે. એથી પરની અવસ્થા તદ્દન જુદી છે. મસ્તીથી બોલતો છે, શું કેવું આપ્યું છે. તુરિયા એટલે મહાકારણ શરીરનું ઐશ્વર્ય. એ શરીર સામાન્ય વસ્તુથી મહાકારણ એટલે શું? એક શક્તિનું શરીર છે મહાકારણ. તારી તુરિયા ને ફુરિયા અહીં છે. ભગવાન સ્વામિનારાયણ એક સામાન્ય પૈસો, એક સામાન્ય ખુરશી બેઠ થતી નહીં. મહાકારણ, કારણ તૂટ્યું એટલે કેટલું. મહાકારણમાં તો કેટલા ઐશ્વર્ય પ્રતાપ બધા આવી જાય. મહાકારણ દેહને તોડવો તો કેટલો બધો ભયંકરમાં ભયંકર અઘરામાં અઘરો. ત્યાં તો બહુ સાહેબી નિરાત, અને એનો દેહ તુરિયા અવસ્થા. કે તારી તુરિયા ને ફુરિયા અહીંયા બધે પગના જુત્યામ છે. આ ગુનાધિક જ્ઞાન તદ્દન જુદું છે. પણ એ ભારત નહીં, મસ્તી જ હતી, મસ્તી જ. એટલે આપણે આટલું બહુ પાકું રાખવું છે. મેં આજે આ વાત એટલા માટે કરી, આપણી શક્તિ ન ખોવાય, ન ખપી જાય. એવું કે રસ્તે આપણું જીવન જીવાતું હોય. આ એક જાગૃત રહેવા જેવી ચીજ છે. આપણે આ જાગૃત રહેવું છે. 5-7 મુદ્દાઓ મેં જે તમને ચર્ચ્યા, આપણે આ જાગૃત રહેવું છે અને ભજન કરવું છે. બસ ભજન કરવામાં આવતા વિઘ્નો મેં તમને દેખાડ્યા. પહેલું વિઘ્ન, બીજું વિઘ્ન, ત્રીજું વિઘ્ન, ચોથું વિઘ્ન. તમને ખબર નથી, પડે ખબર, પણ તમે ભજન તો છોડી. આવો તો મને વિશ્વાસ આવી ગયો કે હવે નિરંજન સ્વામી પણ ભજન છોડશે નહીં, કરશે જ.
તેથી ખબર જ પડી ગઈ કે આપણે આ 7 વિઘ્નોમાં અટવાવું નથી બસ. એટલે આ એક રિયલ ખ્યાલ આવી ગયો કે આપણું ભજન થઈ જાય છે. કોણ ભજન કરી શકતા છે નથી કરી શકતા સાથી? એટલે 5-7 મુદ્દાઓ તમને 2-4-5 પ્રવચનોમાં મેં જણાવી દીધા. થવું જ છે ભજનિક. જપ યજ્ઞ શ્રેષ્ઠ યજ્ઞ. શ્રેષ્ઠ ભગવાન કૃષ્ણે કહ્યું સર્વ યજ્ઞોમાં શ્રેષ્ઠ યજ્ઞ જપ યજ્ઞ. ભજન કરતાં કરતાં સેવા કરીએ તો અંતરમાં ટાઢું થાય. ત્રીજા પગની 32મી વાત. અંતરમાં ટાઢું થાય તો મોટા પુરુષ રાજી થાય, અને મોટા પુરુષ રાજી થાય તો જીવ સુખ્યો થઈ જાય. એટલે આ વાતમાં વિશ્વાસ નહીં રાખવો પડે. આ ગુનાદાન સાહેબની વાત છે, મારી તો છે નહીં. સાધુ હરિપ્રસાદની કોઈ વાત જ નથી. ભજન કરતાં કરતાં સેવા કરીએ તો મોટા પુરુષ રાજી થાય, અને મોટા પુરુષ રાજી થાય તો જીવ સુખ્યો થઈ જાય. હવે આપણે 1લી માર્ચથી 10મી માર્ચ સુધી એવા જાગ્રતપણે બધી પ્રવૃત્તિ કરવી છે. નહીં હોય તો હું સંસારી ભેગા મળીને કંઈ કરીએ, ખાડા ખોદાઈશું છેવટે મિલિટરીની જેમ પાછળ. પણ ભજન કરતાં કરતાં સેવા કરવાની થોડી થોડી પ્રેક્ટિસ. 10-20 મિનિટ કે 30 મિનિટની કોઈ સેવા હોય, ભલે 5 મિનિટ ભજન કરો. ક્યાં હું વધારે કહું છું 30 મિનિટ તમે ભજન કરો? હું એવું તો કહેતો નથી. તમને ફોર્સ તો કર્યો નથી. મંગલ કર્યો ફોર્સ? 30 મિનિટ તમે સેવા કરો છો, એમાં હું એવું તો નથી કહેતો કે તમે 30 મિનિટ ભજન કરો. પણ હું એટલું તો કહી શકું કે 2-4 મિનિટ તો કરો એમ. લેટ અસ નાઉ સ્ટાર્ટ. હવે ચાલવાનું શરૂ કરીએ. એમ જ્યાં ઊભા રહીએ છીએ, જ્યાં બેઠા છે ત્યાં બેસી નહીં રહેવું, ચાલવું છે. ઊભા જ નથી રહેવું, ચાલતા જ રહેવું છે, ચાલતા જ રહેવું છે. આત્મીય મહોત્સવ એટલે લોન્ચિંગ પેડ સરસ થઈ ગયું. બસ ધ બેસ્ટ એચિવમેન્ટ. એક સુરુચિ સરસ, ભેગાવાની દોડવાની સુરુચિ સરસ. હવે એક ભજનિક બનાવવામાં જે વિઘ્નો આવતા હતા, એટલે મને વિચાર હતો જ કે આપણે એ અંગે થોડી ગોષ્ઠી કરી લઈએ. ને એટલા જ માટે હું અત્યારે એટલી બધી ખાનગી હતી એટલે નહોતો આવવાનો. પછી મને વિચાર ઉઠ્યો, મેં ગઈકાલે રાત્રે બેઠો નથી, આજે હું થોડી ગોષ્ઠી કરી આવું. રાત્રે હું આવીશ તો થોડો મોડો આવીશ. ઓકે? જ્ઞાનજી સ્વામી, મોટા સ્વામી બધા લાભ આપે. મારા પરથી સંતો થોડા એટલે પરદેશવાળા બધા આવ્યા છે ને, એનું બધું મારે કામકાજ બધું પૂરું થઈ જાય. ચંદ્રકાંત જોડે બેઠો નથી, કિશોર કોઠારી જોડે, શાંતુ કોઠારી, બધા ધીમે ધીમે કોઠારી જોડે બેઠો જ નથી. શું થયું? 1:30. મેં તે સમય ક્યારના હસતા હતા, મને ખબર પડી ગઈ હતી. બિરબલ એના તરફ જોઈ લો એટલે કયા મૂડમાં છે, બંધ કરવાનું છે કે ચલાવવાનું છે. થોડા સ્થિત પગની અવસ્થામાં હતા એટલે આપણે થોડું ચલાવો. એટલે મેં એના તરફ ક્યારનું જોઈ લીધું. કલાક થયો, મને ખબર હતી કે મેં કેટલા વાગે સ્ટાર્ટ કર્યું. આમે જોયું, મૈત્રી સ્વામી તરફ જોયું. મૈત્રી સ્વામી સાત પ્રસાદ બેઠા છે તો આપણે 2 શબ્દ કહેવામાં હતો. હી ઇઝ ઇનડાયરેક્ટલી હી ઇઝ અલાવિંગ ટુ સ્પીક. મને બોલો, આપણે સેવકના સેવક તો જો એ અલાવ જ કરતો હોય અને ચિઠ્ઠી લખતો હોય તો બરાબર છે. તો આપણે જશું ને એની કન્ફર્મેશન મેં લઈ લીધેલી, બેઠા બેઠા બી કન્ફર્મેશન લઈ લીધેલી. એટલે આજના શુભ મંગળકારી દિવસ ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન મહાવીર, ભગવાન સ્વામિનારાયણ અને એવા ગુણાતીત પુરુષોના ચરણારવિંદમાં એક જ પ્રાર્થના, અમને એવો બળ બુદ્ધિને શક્તિ આપો જેથી અમારી શક્તિ વેડફાઈને 1, તમારા બળે જીવાય 2, તમારા વચનમાં જ વિશ્વાસ રાખીને નવા નિર્દેશના હમણાં લખ્યું છે, નવા નિર્દેશના પાયા ખોદતા ખોદતા ભજન કર્યા. નવા નિર્દેશના પાયા ખોદતા ખોદતા ભજન કર્યા. આ ગોગે લખ્યું છે, મેં નહીં. સન મંડળ ફ્રોમ શું લખ્યું છે? 1 માર્ચ એવું લખ્યું છે. ચશ્મા નહીં ને મારે. 1 માર્ચ પાયા ખોદતા ખોદતા ઓહો શું ડાયા થઈ ગયા. તમારા જેવા ડાયા 1, તમારા જેવા સુરુચિવાળા 2, તમારા જેવા ખાનદાન 3 અને તમારા જેવા પ્રીતિવાળા 4 અને તમારા જેવા બ્રેન વગરના 5.
તમે બધા મળ્યા છો ને આનંદ છે સજાનંદ મહારાજ નહીં